અદ્ભુત દાદા ભગવાન દેહને નચ્યો, આત્માને નચાઈને આત્મોલ્લાસથી આત્મા બહુ અઘરો લાગ્યો બધાને, બહુ અઘરો લાગ્યો. બ્રહ્મ અને પરબ્રહ્મ અને આત્મા અને પરમાત્માની વાત્યું એટલી અઘરી લાગી. કાલે આપણે એક શેર બોલ્યો તો, સીધી સાદી સરળ વાત હોય પણ ચિંતકના કે પંડિતના હાથમાં જાય તો ચૂંથાઈ જાય છે. હા, તેવું જ થાય ને. કારણ કે અઘરા શબ્દ કોણ સમજી શકે? આજે શું છે કે આ જમાના અત્યારે બુદ્ધિ, દાદાએ કહ્યું કે બુદ્ધિ કંઈ બધા કાળમાં હતી. બુદ્ધિ તો છે, સાધન જ છે એક, પરંતુ સાધન છે એટલું ના જાણ્યું આ લોકોએ. ત્યાં જ અટકી ગયા. શાહ સાહેબ અટકી ગયા, એ ભૂલ છે. અટકીને પછી એને જ અટે ગંગા લ્યો, આ મુશ્કેલી છે. બુદ્ધિ ખોટી હોઈ શકે નહીં ને, સાધન છે અને એ અંદરનું સાધન છે પાછું. પણ એ બુદ્ધિ સમ્યકતાને પામે ત્યારે જ કામ લાગે ને. કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ પાઠ આપ્યો ને કે ભાઈ તું સમ્યકતાથી સમજ, તું તારી બુદ્ધિથી સમજુ એના કરતાં સમ્યકતાથી સમજ ને. સમ્યકતાની બુદ્ધિ એવી છે કે તને તારી રીતે તું તારી બુદ્ધિથી સમજીશ, પણ સમ્યક પ્રકારે જ સમજીશ. એટલે બધાને લાગુ પડશે. તું વ્યવહારમાં તે વ્યવહારની રીતે રહીશ અને બુદ્ધિમાં બધાની સાથે એવો રહીશ કે તારો વ્યવહાર આદર્શ રીતે ઉકલી જશે. તું યોદ્ધો છું તો યોદ્ધો તરીકે કામ કરીશ જ. પણ જો ને એવું વખત છે તો દાદા ભગવાને આ કાળમાં તો બહુ જ અક્રમ વિજ્ઞાનમાં તો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, એમાં કર્મનું તો જાતિને ભાષા તો સમજ્યા જ નહીં કોઈ. અને અહીંયા આગળ ટૂંકામાં આખી કર્મની જાતિથી જ આપણને છોડાવી દીધા. એ તો કર્મ ને કર્મની ભાષા, ઓહ બહુ ભાવે. આપણા બુદ્ધિશાળી વર્ગમાં ચર્ચાઓ થાય છે, ફિલોસોફી, થિયોસોફી, બધી સોફીઓ, વિચારકો, પંડિતો, શાસ્ત્રજ્ઞાનીઓ, એમાં આ વિચારણા એવી ચકડોળે ચડી ગઈ હોય છે, મૂળ તત્વ ના જોય. એટલે કહ્યું ને, પૂતગલ સમજાવવું બહુ મુશ્કેલ છે. આ દાદા ભગવાન જ પૂતગલને સમજાવ્યું આપણને. અઘરામ અઘરું વસ્તુ સમજવાની તે દાદાએ સમજાય. આઈન્સ્ટાઈન સાહેબ પૂતગલને સમજવા જ ગયા ને, પૂતગલને પૂતગલબાજી સમજવા ગયા ને, અને એમાંથી સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી નીકળીને સાહેબ ના નીકળી, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. અને એમાં તો શું એમાંથી એટમ બોમ્બ નીકળ્યો પાછો, એટમ બોમ્બ. એક જ પૂતગલ અને એની આ વાત. ટાઈમને, કાળને પૂતગલથી નોખો છે ના સમજી શકે આ લોકો. જૈન તત્વ આટલું વિશદ છે એટલે વિતરાગ તત્વ, વિતરાગ દર્શન. જૈન દર્શન બોલીએ છીએ ત્યારે સાંપ્રદાયિક કવિરાજી ભાષામાં ચાલી જાય છે. ખોટો શબ્દ નથી, પણ આજની સાંપ્રદાયિક દ્રષ્ટિમાં એ સાંપ્રદાયિક નામ ચાલી ગયું. સાચું છે છતાં પણ, સાચું છે છતાં પણ, કારણ કે એ સાંપ્રદાયિકતાથી સમજાયું ને, વિતરાગતાથી નથી સમજાયું. એટલે મૂળ વિતરાગ દ્રષ્ટિ અને મૂળ માર્ગ આખો સાંપ્રદાયિકતામાં સંકુચિત થયો. આવું વિષાદ દર્શન
એટલે 6 દર્શનોમાં બધે ભેદભાવ પડ્યા. એક બાજુ 6 દર્શનની વાત કરે, એમાં જૈન દર્શન ના મૂકે, અને જૈનમાં 6 દર્શનની વાત કરે એમાં જૈન તો હોય જ ને. એક હાથીને જુદી રીતે જુએ છે, કઈ વાત છે. સાંપ્રદાયિકતા એવી વસ્તુ છે. દર્શન જે સમગ્રતા એ હોય, સમગ્રતા કે દ્રષ્ટિ પડી કે આ કાચનો પાલો છે, તો એ દ્રષ્ટિથી કાચનો પાલો તો દેખાય ને. પણ શાહ સાહેબ કહે છે અડધો પાણી ભરેલો છે, અડધો ખાલી છે, તો કોઈને અડધો પાણીવાળો દેખાય ને કોઈને અડધો ખાલી દેખાય. પાલો એનો એ જ દ્રષ્ટિ, પાલા વસ્તુ એ, પણ આ દ્રષ્ટિ આટલી ફેર પડી જાય છે. બોલો સાહેબ, એમાં કંઈ આંખોનો દોષ છે કંઈ? ના, દોષ ક્યાં આગળ? દ્રષ્ટિનો. તે વ્યવહાર દ્રષ્ટિ એ ખોટી નથી. આ દાદાએ બહુ મોટું વિધાન કર્યું, પણ વ્યવહાર દ્રષ્ટિ વ્યવહારથી હોવી ઘટે એ નથી રહી. એવું નથી લાગતું શાહ સાહેબ? વ્યવહાર દ્રષ્ટિ એને રિલેટિવ શબ્દ આપીને દાદાએ કમાલ કરી નાખી સાહેબ. આમાં જયમેશભાઈ સાહેબ કહે છે નહીં, એક રિલેટિવ શબ્દ કઈ ભાષામાં કઈ મેટ્રિક ફેલ થયા કેમ નહીં શીખી લાયા સાહેબ? કવિરાજ પણ છતાં આજની ભાષા વ્યવહાર દ્રષ્ટિ કરતા રિલેટિવ કહેશો તો વધારે સમજણ પડે છે બધાને, વધારે સમજણ પડે છે પછી તજ પકડે. હવે તો ગામડાની બહેનો રિલેટિવ સમજી જાય છે. સાચું, ધ્રુવીએ સમજી ગઈ ને કાલે. ધ્રુવી તો બહુ મજાની સમજી, આપણને સમજવાનું મળીને એની પાસે બહુ સમજવાનું. એક અમને શીખવાડજો, તો અમને શીખવાનું મળ્યું હતું. રિલેટિવ અને એની સામે રિયલ. આ શબ્દોમાં એમને શું મોટું આપી દીધું, પણ બધું જ આપી દીધું, આખું સાયન્સ આપી દીધું. વિતરાગોનું કમ્પ્લીટ, અનેકાંતય આપ્યો, સ્યાદવાદ આપ્યો, બધું જ છોડ્યું બેન. હે રિલેટિવ એમને બહુ અલગ થાય છે કે દાદાને આપણે જુદી રીતે બતાવીએ કે છે, બહુ અલગ થાય છે. બચ્ચાને બહુ મળ્યા છે ને, 1900 છોકરાઓ છે, તમને ખબર નથી? સ્કૂલમાં તમે શું સમજાતા રે? મને ખ્યાલ એમને નહીં, સ્કૂલમાં. એ તો બહુ પાકા છે, મારે ઝંઝાટ ના જોઈએ. ના ખરેખર 1900 સંખ્યા થઈ ગઈ શાહ સાહેબ, થઈ કે નહીં? બોલો. સેમ્પલ છે ને આપણું, આવડું 8મામાં કેટલામી વખત નપાસ થયું? 2 વાર 3 વાર. પણ એ સ્કૂલ છોડવાનું શું કહે છે? સ્કૂલ છોડતો નથી 3 વાર. નાટક મેં રહેના. નહીં, એને મેં પૂછ્યું હતું તો કે બીજા ઓલા કાચા હતા ને એને ચડાવી દીધા, હું તો પાક્કો થઈને નીકળીશ. એ ઇસ્લામ છે, મોમેડન છે, પણ બહુ મજાનો છોકરો. હમણાં નવરાત્રિના ગરબાનું અમને આપી છે, એમાં બહુ સરસ એનું કર્યું છે, બહુ મજાનું કર્યું છે. નેચરલ એક્ટિંગ કરે છે. કાલે અમારી દેસાઈ સાહેબની 2 પૌત્રીઓ કે
પોતીઓ ને પોતરીઓ ફેર નહીં. બેનો સમજાવો ને, પોતીઓ કોને કહેવાય? ભણીઓ પેલી દીકરીને, એવું દીકરીની દીકરી પોતી કોને કહેવાય? દોહિત્રી. મને ખબર ના પડે ભાઈ. મારે એમની પાસેથી શીખવાનું. આ ટેકનિકલ ભાષામાં આપણને ખબર ના પડે. શાળા વેલી તો ખબર, એ શબ્દ નહોતો મને ખબર, એમને શીખવાડ્યો. શાળા વેલી એ કેમનો શબ્દ આવ્યો? શાળા હોય એમને વર્ગેલી વેળી, વેલી વેલી. એવું પણ આપણા શબ્દ છે ને શેકપણમાં, એ જરાક સારી ભાષામાં છે. એટલે દાદાએ પૂતગલનું ઓળખાણ આપણને પાડ્યું, શરીરને જડ કહ્યું, પણ કોઈ જડ માન્યું નહીં. ગાંધીજીએ 3 ગુરુ આપ્યા, પણ એમને ગુરુ તરીકે કોઈ સ્વીકાર્યા નહીં. એટલે હવે શું કરીએ શાહ સાહેબ? કવિરાજ કહો. ગાંધીજી કહે છે કે આટલા મોટા રાષ્ટ્રના પિતા, અને રાષ્ટ્રમાં દયા થઈને રહો, તમે એક થઈને રહો, તો આ 3 ગુરુ બતાવી દઉં છું તમને, એમને ફોલો કરજો. કોઈ ગુરુ નથી ફોલો કરતો નહીં. ઘરમાં મૂક્યા તોય સારું ગુરુનું. હે મંદિરમાં એના મૂકાય એક બાજુ, એક સાઈડમાં શોકેસમાં મૂકવાની છે. લાફિંગ બુદ્ધિ એવી રીતે મૂકે છે. હવે તો ખરો આ વખત આવ્યો છે ભગવાન અને ભગવાનની કલ્પનાઓ ક્યાં ક્યાં પહોંચી ગઈ જબરી. બહુ વજન છે. જો ઊંચકી જુઓ, પડી ના જાઓ. ચંદ્રકાંતભાઈ દાદરનું તમને ખબર છે કે નહીં? કવિરાજ દાદરમાં યાદ છે કે નહીં? તમે લોકો જાણતા ના હોય તો કોણ કોણ બોલ્યું? એ નથી જાણતા. અમે બેઠેલા, અમને ખબર નહીં. માસીની ઓડીમાં પેલા નટવરલાલ શાહ ઇન્કમટેક્સ પર કનુ દાદા કવિરાજ. આ તો ઓળખાણ નથી આપવાની, આ તો એક કુદરતી રીતે એમના મુખેથી જરા નીકળી ગયું તે વખતે ઉલ્લાસમાં, એટલું જ, બીજું કંઈ છે નહીં. દાદાએ તો શું કંઈક વર્તમાન, બસ બીજું કંઈ નહીં. રામ ને રામ થઈ જાણો, રામ રીતે જીવી જાણો, પણ રામને ઊભો ના થવા દેશો, નહીં તો રામાયણ થઈ જશે. હે આ કનુભાઈને કહેલું એમને. આ દાદાએ જીવ બતાવ્યું. હવે અમે મતલબ શું? સાક્ષાત રામ જીવ બતાવ્યું પોતે. અંબાલા તારા તો રામ તરીકે જીવી બતાવ્યું. હીરાબાન કેવા રાખ્યા? એમને કાઢી મૂક્યા, એમની ઓગેજ કાઢી મૂક્યા. પણ રામ તો કહે છે કે ભાઈ અગ્નિ પરીક્ષા કરું, ના ચાલે. એક માણસ પણ શંકા કરે નહીં પોસાય. અને દાદા કહે છે ના, અમે કૃષ્ણ ભગવાનના માર્ગ મૂકી શકીએ, પણ કૃષ્ણ ભગવાન અમારા ના મૂકી શકે. કે આ દાદા, હવે દાદાને શું કહેવું? આ દાદાને શું કહેવું? શું કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું? એમને બહુમાન કર્યું સાહેબ.
અહીંયા વૈષ્ણવ હોય તો હું સમજાવું અત્યારે કોઈ મને પૂછે તો કેવી રીતે તો હે કૃષ્ણ ભગવાન જીવતા હતા ત્યારે એમનું માર્ગ કોઈ ના મૂકી શક્યું, પરંતુ એ સમયને આધીન હતું, સમય આધીન હતું આખું. કૃષ્ણ ભગવાન અંદરથી જે ક્ષાયક દ્રષ્ટિથી હતા એ ગજબની હતી, અને દાદા ભગવાન એ ક્ષાયક દ્રષ્ટિથી નથી, એ કેવલ છે, કેવલ સ્વરૂપે છે. આ ફરક છે આખો, દશામાં છે આ દશા. હવે કૃષ્ણ ભગવાન ક્ષાયક એટલે શું કે પરમાત્માની યોગેશ્વર દ્રષ્ટિ. શું કહ્યું? એ વ્યવહારમાં છે, આખી વ્યવહારમાં શરીર હોય ત્યાં સુધી એ રહ્યા જ કરવાની છે, અને એ યોગેશ્વર દ્રષ્ટિ ક્ષાયકપણે ખુલ્લી થઈ અને કેવળમાં પરિણમી જાય છે, બીજું કશું બનતું નથી. એટલે બીજું પગથિયું કેવળ છે એનું. એટલે આમ તો બધું સરખું જ, એટલે જ કહે ને હું કૃષ્ણ ભગવાન જેવો નારાયણ સ્વરૂપ શુદ્ધાત્મા છું, એ આપણા માટે મંડાણ છે. એનાથી એવું નહીં સમજી લેવાનું કે આપણું આ ઉતારી પાડ્યું, એવું નહીં સમજવાનું. જોજો, નારાયણ સ્વરૂપ કંઈ જીવતું નથી. મા લક્ષ્મીજીઓ માની લે કે નારાયણ આ તો અમે આગળ મૂકી દીધા, એમ ના ચાલે. લક્ષ્મીજીને આગળ મૂકે, નારાયણને પાછળ મૂકે એટલે પાછળ પડી ગયા. લક્ષ્મીજીઓ બોલો ને, લક્ષ્મીનારાયણ કહે છે, લક્ષ્મીનારાયણ. તે દાદા કહેતા હતા વ્યવહારમાં, લક્ષ્મીનારાયણ આયા દર્શન કરી લો કે છે. લક્ષ્મીનારાયણ બહુ લક્ષ્મીઓની બધાને બહુ ઈચ્છા હોય છે ને, તો ઈચ્છાવાળા પ્રાણીઓ માટે એ લક્ષ્મી એમને પાસે પધારે, એના માટે આ દર્શન કરી લો. દર્શન કરશો તો એને ઘેર સહેજે આવશે. એટલે લક્ષ્મીજી સાથેના નારાયણની વાત બહુ જુદી છે. તિરુપતિ બાલાજી અમથા નથી પ્રખ્યાત, વેંકટેશ ભગવાન કે છે બહુ. એ બધા સ્વરૂપો જે આપણે વૈષ્ણવ ધર્મમાં ભક્તિ છે ને, સ્વરૂપોની, સ્વરૂપોની ભક્તિ, 9 સ્વરૂપો બહુ સુંદર વખણાય છે. એ સ્વરૂપોની ભક્તિ એની અંદર સમજવા જેવું છે બધું. એ વહેલા બ્રહ્મ મુહૂર્તથી માંડીને મોડે સુધી જે ઇસ્લામમાં 5 નમાજ આવી જાય છે, બધું જ અંદર આવી જાય છે. શું કહ્યું? આજુ કવિરાજ કહેશે શયન સુધીનું છે, બધું જ આવી જાય છે. એટલે એમાં જીવનનું બહુ મજાનું છે, એ તો આખું વ્યવહારનું છે. એટલે રાજસી પ્રકૃતિમાંથી એ સાત્વિક પ્રયાણ છે, અને સાત્વિક પ્રયાણ એ મુક્તિ માટેનું જ છે. પરંતુ એ જ વૈષ્ણવ ધર્મમાં પછી સ્થૂળ સ્વરૂપ લે છે, તારે પછી ભક્તિનો પ્રકાર એ પુણ્ય પણ છે. અસલ એની પાસે સૂક્ષ્મ દર્શન એ છે કે સાકાર ભક્તિ છે. સાકાર સાકાર એ તો છે જ છો. રાઈટ રાઈટ રાઈટ. દિવસ દરમિયાન આ સાકાર ભક્તિ કરી, બરોબર, અને રાત્રિ દરમિયાન નિરાકારનું આરાધનામાં જાઓ. સાકાર, સગુણ નિર્ગુણ સાકાર. સગુણ નિર્ગુણ એ તો આપણું ભારતની બહુ મોટી દેન છે. એટલે આપણે દર્શન બહુ ઊંચું છે. બીજા ધર્મોમાં ક્યાં જોઈએ છીએ? ગુરુ તો બધે હોય છે શાહ સાહેબ, પણ ગુરુ હોય છે, પણ એ ગુરુમાં વ્યવસ્થાઓમાં પણ આ જે ક્યાંથી હોય શકે આવું? ડેવલપમેન્ટ બિલીફનું નથી ને અંદર, અને બિલીફનું ડેવલપમેન્ટ હોય તો જ આ હોય, નહીં તો ના હોય. માર ખાઈએ નહીં અને રસ્તાઓ ખોરીએ નહીં આપણે. ચલો છૂટો કે છે. આ કોને પૂછ્યું છે? પલસોદથી રણછોડ આવ્યા છે. રણછોડભાઈ સાહેબ કંઈ છે? હા ભાઈ આવ્યા છે, પ્રવીણભાઈ જોડે જ બેઠા છે. સારું. પલસોદ દ્વારા સંતપુરુષ. પ્રશ્ન પૂછવા બદલ આપની પાસે ક્ષમા, અરે અમે ક્ષમા હોય જ નહીં. બધા વિનય, વિદ્યા વિનય શોભતે, તેવી જ રીતે પરમ વિનય ક્યાં દીપે શોભે, કેવી રીતે દીપે?
રણછોડે શું કરવાનું અથવા કેવી રીતે વર્તવાનું જેથી પરમ વિનયનું મહાત્મ્ય સમજી ફળ પ્રાપ્તિ મેળવી શકે? સમજાવવા કૃપા કરશો અને આપની દ્રષ્ટિ કૃપા આશીર્વાદ મળે માટે પ્રાર્થના. તો પરમ વિનય માટે રણછોડભાઈ આપે પૂછ્યું છે, એ પરમ વિનય એ મુક્તિનું સાક્ષાત કારણ છે, આત્યંતિક મુક્તિનું. આ કાળમાં કળિયુગમાં તો આત્યંતિક મુક્તિ નથી, પરંતુ આ કાળમાં કળિયુગમાં આપણે પરમ વિનયથી એ આત્યંતિક મુક્તિનો સ્વાદ બહુ સુંદર રીતે લઈ શકીએ એમ છીએ. આપણી પ્રાથમિક મુક્તિ તો થઈ, જેનાથી ધર્મ શોભે કે જે વિનય ગુણ, એ વિનય ગુણ દ્રષ્ટિ પ્રાપ્ત થતાં જ આપણને વિનય ગુણ ખીલે છે. એ વિનય ગુણ દ્રષ્ટિથી છે, વિનય ગુણ વર્તનથી નથી. કોઈ પણ બાહ્ય વર્તનવાળો એને વિનય ગુણ નથી કહેવાતો, એને વિવેક અને લોકાચારનો ધર્મ એને સદવિવેક કહેવાય. એટલે વિવેક અને સદવિવેક એ બે રીતે રહ્યું. વિવેક એ સંસારમાં સંસારીઓ વિવેકથી એને વિનય શબ્દ વાપરે ખરા, પણ એ ભેદ ના સમજાય. વિનય તો બહુ મોટો શબ્દ છે. એટલે આપણે વિનય આદરને એ રીતે સમજવામાં લઈ જઈએ છીએ. એના ઘણા બધા શબ્દોના અર્થ હોય ને, એના લેયર્સ હોય છે બધા શબ્દોના અર્થના, પણ દરઅસલ વિનયનો અર્થ બહુ જુદો છે. વિનય એ તો ધર્મનું રૂટ કોઝ છે. ધર્મનો આખો પાયો જ એ મૂળ ધોરી મૂળ ઉપર ઊભો છે. આખો ધર્મ એના ઉપર ઊભો છે. વિનય અને આપણે મહાત્માઓને દ્રષ્ટિ પ્રાપ્ત થતાં જ, અર્થાત સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ થવાથી જે આપણને પ્રાજ્ઞ શક્તિથી આપણો સ્વભાવ ખુલ્લો થાય છે, અને સ્વભાવથી જે દ્રષ્ટિ ખુલ્લી થઈ અને એ દ્રષ્ટિએ કરીને આખો વ્યવહાર નિપટાવાય છે. એ બધા વ્યવહારમાં અકર્ધાભાવ મીટતો જાય છે આજ્ઞાધર્મમાં. અને શુદ્ધાત્માનો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, કવિરાજે કહ્યું તેમ કે પોતાની સ્વગુણ ક્રિયાઓ કરીને શુદ્ધાત્માનું જોવા જાણવા પણ જ્ઞાયક સ્વભાવ જે પ્રાપ્ત થયો, પ્રાજ્ઞ સ્વભાવ જેને કહેવાય, એ પ્રાજ્ઞ સ્વભાવ દ્રષ્ટિથી કામ કરે છે. એ દ્રષ્ટિ વ્યવહારમાં જેમ જેમ નિપટાતો જતો જાય તેમ તેમ વ્યવહાર ચોખ્ખો થતો જાય, અને ચોખ્ખા થયેલા વ્યવહારના કારણે આ કર્મમાં, કળિયુગમાં, આ કાળમાં વ્યવહારની શુદ્ધિ થતાં જ આપણી ઉપયોગની શુદ્ધિ થાય છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, એમાં દ્રષ્ટિનો ઉપયોગ વ્યવહારમાં બહુ કામ કરે છે. વ્યવહાર શુદ્ધિ માટે એને દર્શન ઉપયોગ કહે છે રણછોડભાઈ. શું કહ્યું? દર્શન ઉપયોગ. એટલે એ ઉપયોગની શુદ્ધિ થાય છે. મૂળ શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત છે, પણ શુદ્ધ ઉપયોગ પર રહી ના શકે કોઈ ના રહી શકે. એટલે તો આજ્ઞા આપવી પડી, કારણ કે વ્યવહાર આખો બાકી રહ્યો છે ને. એટલે આ બે દ્રષ્ટિથી આજ્ઞાપૂર્વક તમે રહેજો, કારણ કે સીધું હું શુદ્ધાત્મા છું નહીં રહી શકાય. કેવી રીતે રહી શકાય? આ વ્યવહારનું જે લાગેલું છે એ નથી જતું રહેવાનું. એટલે પણ કહ્યું કે વ્યવહાર દ્રષ્ટિથી છું. શું? એટલે વ્યવહાર દ્રષ્ટિથી છું એ કયું? એ અંતરાત્મા દશાવાળો ભાગ આખો કયો છે. કયો? હવે અંતરાત્મા દશાવાળો ભાગ એટલે માન્યતા ફરી અને પરમાસ્વની માન્યતા હતી એમાંથી મુક્ત થયા, અભિપ્રાયથી મુક્ત થયા, અને સ્વમાં સ્વની જ માન્યતા ફિટ થઈ ગઈ, અને આપણે સ્વના જ પક્ષી થઈ ગયા પાકા. અને એમાં એ બીજારોપણ થતાં જ એ બીજારોપણનો આખો પ્રકાશ ખુલ્લો થાય છે. એ બહુ કામ કરે છે.
આ અક્રમ વિજ્ઞાન કૃપાનો માર્ગ કેવળ કયો આજે આ કાળમાં આ રીતે, પણ તે આશ્ચર્ય સ્વરૂપ થયો. બાકી આ અસંભવ છે, તમને કહી દીધું સ્પષ્ટ. એટલે કોઈએ એમ ના માની લેવું કે આમ દ્રષ્ટિભાઈ તો આપણે આમ થઈ ગયા એવું કોઈ માનવાનું કંઈ નહીં માની લેવું. આજ્ઞા ધર્મ એ જ મુખ્ય. એમાં જે કહો તે આખું કેવળ જ્ઞાન આજે આ કાળમાં નથી, છતાં આ કાળમાં કેવળ જ્ઞાન સ્વરૂપ 5 આજ્ઞાથી તમે આખા વ્યવહારમાં જીવી જઈ શકો છો સારી રીતે. આ બનવું મુશ્કેલ છે, એ અક્રમ વિજ્ઞાનનું બહુ મોટું આશ્ચર્ય થયું છે. એ દાદા ભગવાનની કૃપા થઈ છે. એટલી બધી કરુણા થઈ છે. અમારા અમીન સાહેબના શબ્દો અમને યાદ આવે છે કે કરુણાના સાગર તો બધા બહુ સાંભળ્યું શબ્દ આ બધાને, પણ કરુણા વિશે અમને જ લાગે છે આ તો એક અવતાર સ્વરૂપ થયા છે. એક અવતાર જ પુરુષ છે. અવતાર શું છે કે શરીરનો જન્મ એને અવતાર નથી કહેવાતો, પરંતુ અંદર જે પ્રાગટ્ય થાય છે તેને અવતાર કહેવાય છે. એટલે પ્રાગટ્ય કઈ રીતે, આ કરુણા કેવી રીતે દૂત, નહીં તો તીર્થંકર ભગવંતોને કરુણાનો તો અદ્ભુત હોય છે, પણ એ કરુણા કેવી, એ તો કેવળ સ્વરૂપ કરતા ભાવવાળી થઈ ગયેલી. જ્યારે આ 4% ઊણી એવી અકર્તા સ્વભાવવાળી, તો 4%માં કેટલું કામ કરી શકે. પછી એ 4%નું આપણે આપણી બુદ્ધિથી પકડવા જઈએ તો આપણે શું દશા બેસી જાય ને. ના પકડાય સાહેબ, ના પકડાય. અમને સારા સમજદાર મહાત્માઓ તરફથી આ વાત મળેલી કે આપણે 4%માં દાદાનો ઉપયોગ કરી લેવાનો. આપણે આપણું કામ કરવું છે ને, આપણે તો નથી ને, એટલે આપણે બધી આપણે તો બહુ બાકી છે. એટલે આવું ના બોલાય, ના બોલાય. કહેવાનો મતલબ સારો હોય, પણ ભાષા જે વિનય, જ્ઞાની પુરુષ આગળ પરમ વિનય હોવો ઘટે. શું કહ્યું? કારણ કે દેહધારી પરમાત્મા છે. એ પરમાત્મા આગળ તમે કેવી રીતે રહો? તમે યોગાનુયોગ એમના નિકટતા અને એમની સેવાનો લાભ મળ્યો, તો પણ સેવા પણ એવી રીતે કરો. એટલે કરો એટલે કરતા ભાવ તો હોય જ નહીં, એક ભાવ જ છે, આખો સમર્પણ થઈ જાય છે. પરંતુ જાણે કે આપણે ઘણા દૂર છીએ એવી રીતે સેવા થયા કરે. આપણે નીકળતા એટલે કેટલો નીકળશું, બાજી પડતા એવી રીતનું ના હોવું જોઈએ. જોજો, ના હોય. અને ઘણાને લાગણીમાં શું લાગે, અરે કેટલું સુંદર છે, જુઓ તો કેટલું સરસ છે. કોઈને ના ગમતો કઈ જાતનો છે, આવું કરાતું હશે. જાત જાતનો આ વ્યવહાર આવો છે બધો, બે મોડાવાળો. પરંતુ વિનય ને પરમ વિનયનું આપણો એનો પરમાર્થ સ્વરૂપે જો સાચો પદ્ધતિસરનો અર્થ સમજી લઈએ તો આપણા આજ્ઞા ધર્મ અને વ્યવહારમાં આપણને બહુ જ કામ લાગે. એટલે વિનય ધર્મ આપણને દ્રષ્ટિ ખુલવાથી 2 આજ્ઞાથી મળ્યો છે રણછોડભાઈ. પહેલી ને બીજી આજ્ઞા, એમાં વિનય ધર્મ ખીલ્યો, બીજ સ્વરૂપ. અને બીજ ખીલી અને એ આખું બીજના ચંદ્રમામાંથી પહેલા દિવસથી બીજા જ દિવસે ચંદ્રમામાંથી જેવો પ્રકાશ ખીલ્યો, જો બરાબર ના ખીલ્યો હોય તો પછી પાછા પુરુષાર્થે કરીને એ કરવું પડે છે. એટલે એમાં આવરણો જાય છે, બધા વ્યવહાર શુદ્ધિ થાય છે, ત્યારે તીજ સરખી દેખાય છે. એ તો ઝાંખું બધું દેખાશે. ઘણી વખતે બીજનો ચંદ્રમા નથી દેખાતો, તમને ખબર હશે. બહુ મુશ્કેલ પડે શોધવો બહુ મુશ્કેલ પડે છે. આ લોકોને દુષ્કા ચાંદ જોવો હોય, એ દિખા દિયા, ચલો ઈદ મનાવો. બહુ તકલીફ પડે છે સાહેબ, ખરું કે નહીં? બહુ દુઃખ. એટલે બીજનો છે. ચતુરાંગુલ હે દ્રગ સે મિલ હે. ચતુર પુરુષો અંગુલી નિર્દેશથી, જો મારી અંગુલી નિર્દેશે કરીને તું જો પેલો બીજ રહી, જો દેખાતી નથી ને, જો બરાબર. ચતુર અંગુલ હે, અંગુલી નિર્દેશ દ્રગ સે મિલે હે. એ દ્રષ્ટિ દ્રગ સે મિલે હે, તને મળી જશે બીજ. આ ગુડ અર્થ આ કૃપાળુદેવીના કોઈ પકડી નથી શક્યા સાહેબ.
જસુભાઈ સાહેબ જ્યારે કુદરતી અમારાથી નીકળી ગયું હતું ત્યારે ખુશ ખુશ થઈ ગયા હતા. અરે આ તો યમ નિયમ સંયમ આ પૈકી યો પુનિ ત્યાગ અથાગ એ પદ ઘણા બહુ ગમે, આ પુષ્કર ગમે શ્રીમદનું. ત્યારે અમારી વખત વાત નીકળી ગઈ હતી ભાવ કલ્યાણ કરીમાં ગયા દાદા, પછી તો બહુ ખુશ થઈ ગયા હતા. પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી. હવે આ વચન કેવી રીતે સમજશો? શાહ સાહેબ, આ કૃપાદેવના જ વચન છે. એમાં એ જ વાત નીકળી હતી, બહુ મજા આવે. અમારે કુદરતી નીકળી જતું હતું. મારાથી કંઈ આખું કૃપાદેવનું પુસ્તક વંચાયું નથી, પણ મારા દર્શનમાં એટલું બધું ઉઘાડું થાય છે કલ્પનાની બહારનું. એટલે હું કંઈ દાવો તો કરી જ ના શકું ને કે હું મોટો હું થઈ ગયો છું. ના થવા કરાય જ નહીં. સાકર મીઠી છે એમાં કે કોણ દાવા કરવાનું હતું? કોણ કરશે? પરેચ્છાનું ચારીને શબ્દભેદ ન હોય. શું કહ્યું? બોલો ને ઉત્તમ શાહ, ઉત્તમ શાહ બોલો. પરેચ્છાનું ચારી उनको शब्दभेद न होता कभी न. जयमेशा समझ गया ने, जयमेशा जी समझे ने. आप परीक्षानुचारी नहीं है, कैसे? दादा के ज्ञान की दृष्टि से नहीं, महात्माओं की इच्छा के अनुसार आप तो पुत्र रहते हैं, तो किसी का कोई भी शब्द है आपको भेद नहीं कर सकता. ठीक है साहब, आपका पुत्र कैसे है? दादा के है ने, तो किसके हो गए? तो महात्मा के हो गए. तो जाओ सबको ज्ञान दो, उनकी इच्छा के इच्छा करो. डिस्चार्ज इच्छा हुई फिर भी जाओ. એટલે શબ્દભેદ એ શબ્દનો મર્માર્થ નહીં સમજાયો. કારણ કે વાણી ટેપ રેકોર્ડ છે. એ ટેપ રેકોર્ડ ક્યારે કે સંપૂર્ણ મુક્તિ પામ્યા પછી ત્યારે શબ્દભેદ પડે એવો એક શબ્દ નહીં નીકળે. ત્યાં સુધી બધા શબ્દો નીકળી શકે છે દ્વંદ્વવાળા. શાહ સાહેબ બને આજ બને, મહાત્મા થાય એટલે ના નીકળે એવું કોને કહ્યું? હા નીકળે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું નામધારી છું, તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ કેવી રીતે આપ્યું છે? શાદવાદ માટે આપ્યું છે, નહીં કે એકાંતિક માટે આપ્યું છે. એકાંતિક માટે આપ્યું છે ના સાહેબ. અને છતાં બધા એક જાતના છીએ સમજવા માટે આપ્યું છે. હું મહાત્મા છું, તો જેને જેને દ્રષ્ટિ મહાત્મા પદ મારી સમજમાં છે, મેં મારી ટચમાં આવ્યા છે, કે એવું કશું નથી બધા મરે તો જ, પણ ટચમાં એ તો બનવું જ ઘટે. દાદાએ કહ્યું છે કે કોઈ પણ અવસ્થા જોવાઈ હશે તો જ્ઞાન ખુલ્યા પછી, દ્રષ્ટિ શુદ્ધ ચિત્ત થયા પછી, દ્રષ્ટિ આવરણ ખોલ્યા પછી જે વિકસે છે અને આપણો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જેમ ખુલતો જતો જાય છે, તેમ જોયેલી અવસ્થાઓ બધી જ એની મેળે ઉપયોગ દેવો નથી પડતો, પરંતુ સાયન્ટિફિક સંયોગ એને એવી અવસ્થા માટેનો એવો સંયોગ અને એવા બીજા આનુષંગિક કારણો હોતા જ એ આખી અવસ્થાનો સંયોગ તરત હાજર થઈ જાય છે ને અવસ્થા તરત જ્ઞાનમાં ઝળકે છે વર્તમાનતામાં. એમાં તમે ભૂતકાળમાં નથી ચાલ્યા જતા. આ જ વાત કેવળ તીર્થંકર ભગવંતોને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પ્રભુ આ કેમ આવું કેમ છે? તો કે અને કોઈને એવું પૂછે કે આનું આવું કેવું કર્મ વિચિત્ર, અને એવું તો શું કર્યું? તો નાનું બચ્ચું નિર્દોષને આનંદ થઈ ગયું. તો કે ના, આનું આવું છે ને આગલું આવું છે, અને એનો આગલો પર્યાય હા સ્પષ્ટ ના હોય ત્યાં. કેવું જ્ઞાન એટલે બોલે
તો પર્યાયમાં જેવી રીતે વૈક્રિક અવસ્થાઓ હોય એવું એમને પર્યાયમાં દેખાય સ્પષ્ટ રીતે. એ ઉપયોગ છે એક જાતનો. તો ઉપયોગમાં પેલો વ્યવહાર પ્રશ્ન વ્યવહારથી નીકળી જાય. આમ કરતાં એનો આટલું એના કર્મવશ આટલું આ છે અવસ્થાઓ આટલું કંઈ નીકળે એટલે ભવિષ્યમાં ના ચાલે ગયા એ, કારણ કે કેવળ જ્ઞાની છે. કેવળ જ્ઞાની છે. કેવળ જ્ઞાનીની વાત જુદી છે, પણ આ જ્ઞાન મળ્યા પછી મહાત્મા પણ વર્તમાનતામાં છે એ કેવળ જ્ઞાનનો જ પ્રકાર છે, પરંતુ એ કેવળ જ્ઞાનના અંશોથી છે. અંશોથી છે એટલે દાદા ભગવાને એને કારણમાં મૂક્યું. કારણ શામાં મૂક્યું? પોતાની સર્વજ્ઞતા કારણમાં મૂકી તો આપણે ના સમજી લેવું જોઈએ. કારણ એટલે હરખાવાનું એમ તેમ કરતાં આપણે મન વચન કયા કેટલી ઓળખાય છે અને ઓળખ પડવામાં આપણે કેટલા અંદરથી આત્મભાવે શુદ્ધાત્માના ચિત્ત પ્રસન્નતાએ કરીને આપણા જ મન, આપણી જ વાણી અને આપણી જ કાયા અને આપણી જ શરીરનું આ ડ્રામાનું બધું જ ડ્રામાટિકપણું સમજાતું જતું જાય. એમ કરીને એ ચિત્તમાં કેટલી પ્રસન્નતા રહે. આપણને ના ગમતું હોય તો મોડું ચડી જાય, આપણને કંઈ ના ચડે. ચિત્ત પ્રસન્ન રહ્યા જ કરવાનું. ચિત્રી ચડે એવું હોય તો કંઈ એવું થઈ જવાનું છે કે દિવેલીઓ મોડું થઈ જવાનું ના થાય. હા, શરીરના ગુણો, પ્રકૃતિના ગુણો એ તો બતાવે. શરીર થાકેલું હોય, શરીર કંઈક એને અમુક આરામ માગતું જ હોય તો એક વસ્તુ લઈ જ લઈએ. તો એનો અર્થ એવો નથી કે જ્ઞાનીને કેમ આવું થાય છે. ના થાય, કોઈ દિવસ ના થાય. તે વખતે એમાં પણ એ અંદર જાગ્રત જ હોય છે. બિલકુલ ઉત્તમ શાહ. આ બધાના અનુભવની વાત દરેક જણ કરી લો છો. તમારું દરેકને થાય. ગાંધીજી માટે વ્યવહારમાં આપણે સાંભળ્યું છે કે આટલું બધું એમના વ્યસ્ત હતા, વ્યવહારમાં કેટલા બધા વ્યસ્ત હતા અને એમને નિંદ્રા જ નથી મળતી. તો વચમાં આમ 2 મિનિટ કંઈ કે 5 મળે ને થોડી આમ તરત જ અને એકદમ કોઈ પણ ચર્ચામાં લાગી જતા હતા. નહીં તો એવું થવું બહુ મુશ્કેલ છે. એ વ્યવહારથી છે. તો મહાત્મા માટે તો બહુ. એટલે નિંદ્રા શું કે જાગ્રત કાળ શું? જાગૃતિ એને કહી. જાગૃતિ આપણે ભાદરવમાં હમણાં સૂત્ર વાંચ્યું હશે. 100% જાગૃતિ અને શુદ્ધ ઉપયોગ એને જ કેવું જ્ઞાન કહ્યું. દાદાનું સૂત્ર હમણાં અમે જોયું જતાં જતાં. અમે મહાત્માઓને દર્શન કર્યા કરીએ, દાદાના સૂત્રોને દર્શન કર્યા કરીએ. મૂક્યા છે ને ગામમાં તો સારું ગામ શણગારીશું, બધું શણગારીશું. કઈ લાઈટો બાઈટો. હે, તમે આવ્યા તો બહુ સારું કર્યું. ભદ્રપુરીમાં આવ્યા તો સારું કર્યું. દાદાનું બાળપણનું સિને ફિલ્મ અહીંયા જ ગઈ અને અમારા નવનીતભાઈએ ધક્કો માર્યો તો થઈ ગયું બધું. અમને તો દાદરથી આગળ કંઈ જોયું નતું. આ જગ્યા દાદા ભગવાન જ લઈ આવ્યા હતા. શનિ રવિવારે આવતો જેમ મને કે ચાલો આજ ભાદરા જઈએ, દાદા જ લઈ જતા બધી જગ્યાએ. બધે જ રહેતા. આપણે માળવાય ગયેલા છીએ, ક્યાં ક્યાં નથી ગયા. અમારી જોડે અમારી જોડે અમારી જયગઢ જેટી ઉપર છેલ્લે કામ પૂરું થઈ ગયા પછી એક ગાડીમાં થોડા 5 જણા આવ્યા હતા. સ્નેહલતા છે કે એ તારા મમ્મી આવ્યા હતા? માસી છે કે આવ્યા છે? ના મમ્મી આવ્યા છે? ના મમ્મી આવ્યા છે? માસીના લંડન વાળા જયગઢ જેટી ઉપર આવેલો, યાદ છે? રસિક ફોયા આવેલા. બધે થાય. તો દાદા હતો કે દાદાની એક ગાડી જતી હોય ને ખાલી હોય ભરી દો ગાડી, ખાલી નહીં જોવી જોઈએ. દાદાએ બધી જ વસ્તુનો વ્યવહારમાં પૂતગલની બાબતમાં જ્યાં ને ત્યાં
એટલો બધો અદ્ભુત રીતે સદુપયોગ કર્યો છે કે એમના જેવું એક વ્યક્તિ ઇકો ફ્રેન્ડલી મળે નહીં સાહેબ, ઇકો ફ્રેન્ડલી. હા, એટલે આ બધા મનુષ્યની આ ફરજ છે, પણ એમાંથી જેને જેટલું ફરજમાં રહેવું એટલું બહુ થઈ ગયું, તો આ સ્વર્ગ બની જાય. આપણે તો આ ભારતને પૈસાની જરૂર નથી, જીવી જાણવાની જરૂર છે. તો નરે પૈસો જ છે, લક્ષ્મી જ છે નરી. આ લક્ષ્મીથી પૈસા ભેગા કર્યા. ચિદમ્બરમ સાહેબ શું શાહ સાહેબ બોલતા કેમ નથી? તમે કહેતા કેમ નથી? તો પછી ઉત્તમ શાહને મેં કહ્યું કે તમે કાગળ તો લખો. ઉત્તમ શાહ પૈસાની જેમ મોણ કોમોડિટી એ જ જો ઇકો ફ્રેન્ડલી હશે તો માણસને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ રાખવું નહીં પડે, રાખવું પડે. પણ માણસ પોતે જ ઇકો ફ્રેન્ડલી નથી તો દશા બેસી જાય. પછી તો આ વાતાવરણ કુદરતી છે ને એનું એવું એ પ્રમાણે ના હોય. એવું હોય 8 ઋતુઓ કહીને એમને 6 ઋતુઓ કવિરાજે, તે ઋતુ પ્રમાણ ના રહે, ઋતુઓથી ઊંધો જ થઈ જાય. શિયાળામાં એસી ચલાવે, અને 12 મહિના કેરી ખાવા જોઈએ. 12 મહિના જોઈએ. પેલી રોણીને કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હવે શું કરવાનું? રાણી તો થાય હવે ઈચ્છા, કે એની ઈચ્છા છે નહીં ને, તો અંદર બચ્ચું ઈચ્છા કરે તો રાણી શું કરે બિચારી? તકલીફ છે. હા નીરુબેન, ખરું છે આ તો શરીરનું માળખું. લો તમારી ટૂંકામ થોડી વાત કરી લઈએ. દાદાજી એક જ સવાલ, આપણે જે વાત થઈ ને ચિત્ત પ્રસન્નતા, ચિત્ત પ્રસન્નતાની વાત થઈ. હા બોલો. એમાં ચહેરા પર અસર આવે, ચહેરા પર અસર આવે તો એ થોડું કાચું જ કહેવાય. કાચું જ કહેવાય તો. પણ એટલે ઉદાસીનતા હોય છે. ઉદાસીન ભાવ ચિત્ત પ્રસન્ન જ હોય હંમેશા. ઉદાસીન ભાવનો અર્થ જ સમજ્યા નથી આપણે. આ ધર્મની ભાષાઓમાં એટલું બધું ખોઈ ગયું છે કે દાદાએ અદ્ભુત ખુલ્લું કર્યું છે. ઉદાસીનતા ચિત્ત પ્રસન્નતાની કહી છે. મોટા મોટા ચિત્ત નિરોધના યોગીઓ નથી જાણતા. પાતંજલ સાહેબ નથી. તમે એનો યોગ શાસ્ત્ર વાંચશો તમને બહુ સારું લાગશે, બહુ સારું લાગશે. ત્યારે એવું તો બધું છે, વેદોમાં છે ને અહીંયા છે ને ત્યાં ક્યાં નથી. જ્યાં નજર નાખો ત્યાં છે. આ પશ્ચિમની દિશામાં જરા નીચી કક્ષાના પણ ત્યાંય છે. બોલો, બધી વિદ્યાઓનો અમુક પ્રકારો બધું હોય. આ શરીર છે એટલે બધું હોવાનું. કારણ કયું શરીર? તો કે ભગવાનને એની અંદર પૂર્યા છે એવું શરીર. માણસ છે ને, માણસ એટલે ભગવાનને પોતે હાથે લઈને ફર્યા કરે છે. મોટા મોટું હથિયાર લ્યો. એટલે પછી જેમ વાપરે એમ વપરાઈ જાય. શરીર તો વપરાઈ જાય. એટલે ભગવાન કંઈ કાચી માયા નથી કે એની મરજી પ્રમાણે વપરાયા કરે. મરજી પ્રમાણે વપરાય શરીરના. એમનો સ્વભાવ વપરાવાનો છે, પણ એ પોતાના સ્વભાવથી વપરાય છે. હા સાહેબ, કેવી રીતે? પણ એ વપરાવ શબ્દ એવી રીતે નથી, એને ઉપયોગ શબ્દ મૂક્યો. તો તીર્થંકર કે કાચા થોડા હોય, બહુ પાકા હોય. એટલે એમની ડિક્શનરી સ્પષ્ટ કે ઉપયોગ કહેવાય. અને શરીરથી ઉપયોગમાં લેવાથી ચીજને વપરાશ કહેવાય. શું કહેવાય? શરીરથી. અને કઈ શરીરથી ઉપયોગમાં લેવાય? તો કે શરીરે બનાવેલી, બીજે કંઈ નહીં. પણ કુદરતની બનાવેલી તો કે એ તો ખરી, પણ એને કોણ ગાંઠેવા નથી ને આ લોકો તો. પછી કુદરતમાં અકુદરતી પણ પહેરી દે છે. પાણીમાં શું કોઈ સામાન નથી પેસાડ્યું. શાહ સાહેબ, તમે કેમ કશું બોલ? તમારે ટેબલના મેજ ઉપરથી લખો ને થોડુંક. हाँ, इंग्लिश में आपो अरे उत्तम शाह आप हिंदी में दो. हिंदी की भाषा का सेक्शन आप संभाल लो. हमने आपको बताया, लेकिन पुष्पाबेन और आप दोनों होकर संभालते नहीं. पुष्पाबेन आई है?
कहाँ है? तो आप संभालती नहीं, सेठ जी को आप मदद करो। अभी आता है थोड़ा थोड़ा। अब जयमेश आनंद जी आपको हेल्प करेंगे, योगेश आनंद जी करेंगे। अभी जारी रहेगा हिंदी और इंग्लिश। कविराज 10, 12, 15 पन्ने आप देते हैं ये लोग, हिंदी और इंग्लिश। कई लोगों की कंप्लेन है कि गुजराती हम जानते नहीं हैं। गुजराती थोड़े लोग जानते हैं ना, तो इसीलिए इतना अच्छा विज्ञान है, फिर भी किसी को उसका लाभ लेने इच्छा है, कैसा ले सके? अक्रम विज्ञान बड़ा अच्छा आता है, बड़ा अच्छा, बहुत अच्छा। कितनी साल हो गई? 27 साल। 25 तो निकल गई उसकी, 25 ही निकल गई है। 25 ही એટલે પરમ વિનય ત્રીજી ને ચોથી આજ્ઞામાં છે રણછોડભાઈ। પહેલી ને બીજી આજ્ઞામાં વિનય ધર્મ આપણો વિકાસ થતો જાય છે, અને જેવો જેવો વિનય ધર્મ વિકાસ થતો જતો જાય તેમ તેમ ધીમે ધીમે વિનય ધર્મ ખીલતો જતો જાય, એકદમ નહીં ખીલે। એટલે ત્રીજી ચોથી આજ્ઞા બળ, એમાં બરકત પછી આવશે। જે તમે નિશ્ચય માગજો કે અમે એ પ્રમાણે જ હોવું ઘટે, બસ આજ્ઞા ધર્મ ને આજ્ઞા ધર્મ, બીજું કંઈ જોણું નહીં। એટલે આજ્ઞા ધર્મ એમાં વિનય વિકસે છે, અને આજ્ઞા એ તપ એમાં પરમ વિનય છે। એટલે તપ વગર પરમ વિનય તમારો ખીલશે નહીં। તપ એટલે તપવું એવું નહીં। રણછોડજી, એ રણછોડજી સાંભળો છો કે નહીં? તપ એટલે તપવું એવું નહીં ના। તપ એટલે ધીરજથી સહન કરવાનું વૃત્તિ અને પુરુષાર્થ, બસ એ તપ કહેવાય ધીરજથી। હા, અને તે અંતરમાં, અંતઃકરણના ભાગમાં જ, બીજે કંઈ નહીં। એમાં એક પરમાણુ બહાર સ્લીપ નહીં થઈ જવું જોઈએ, નહીં તો તપ સ્લીપ થઈ જશે, લીક થશે। શું કહ્યું? લીક થાય છે સાહેબ। મનનું હોય બુદ્ધિ, મન બુદ્ધિ હોય, ચિત્ત આપણું શરીરનું ચિત્ત ડિસ્ચાર્જ થતું, કે શરીરનો અહંકાર વાણી મારફત નીકળે, કે આ બધો વાણીથી ઉગાડો નીકળે। ડિસ્ચાર્જ અહંકારે ખબર પડે જ બધાને કે આમનો કેમનો ડિસ્ચાર્જ અહંકાર નીકળતો જાય છે, વાણી ઉપરથી બધાને ખબર પડે। કોઈ સમજો કે વ્યવહારથી પ્રકૃતિ થોડી ડેવલપ મળી છે, એટલે ડેવલપ પ્રકૃતિના આધારે એ વાણી એવી બરાબર નીકળે છે, પણ એનો અર્થ એવો નથી કે વાણીની પાછળ, સમજાય છે? રાજસી તો ઉગાડો દેખાય છે બધાને, પણ રાજસી તો એ બધાને ગમે છે કે ધર્મવાળો છે, ડાયો છે, બધું છે, ઠાકોરજીની સેવા કરે છે, કૃષ્ણ ભગવાનની ભક્તિ, આ બધું। તામસી શિવજીની ભક્તિ કરે છે, એમાં ચાલે છે। એટલે અહંકાર એટલે વાણીમાં, એટલે અહંકાર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 4 લેવલ ઉપર તપ થાય। જાઓ, બેસી જાઓ। અહીંયા પ્લીઝ, ઈગો ફ્રેન્ડલી નો એક્ઝેક્ટ મીનિંગ શું થાય? શું કહ્યું? ઈગો ફ્રેન્ડલી આપે કહ્યું દાદા ભગવાન। ઈગો નહીં આવે, ઈગો ફ્રેન્ડલી તો એ તો મુશ્કેલી થઈ જાય। કીધું દાદા ભગવાન ઈગો ફ્રેન્ડલી, ECO, EGO નહીં। તમે નહીં, મને દાદા ભગવાન એવું સમજાયું કે ઈગો ફ્રેન્ડલી હતા બધા। ના રે ના, પરેચ્છાનુચારી એટલે બીજાની ઈચ્છા પ્રમાણે ચાલે, બીજાનું ધાર્યું કરાવે એવું પ્રમાણે ચાલવા દે, એવા દાદા ભગવાન હતા। તે શ્રીમદ રાજચંદ્ર એમ જ હોય ને, એને જ કોટી ના, એટલે એને શબ્દ, કોઈનો શબ્દ એમને ભેદ ના પાડી શકે, ત્યારે એવા હોય તો જ થાય ને। એ તો આ દુનિયા તો શબ્દથી જ નરી પડી છે, ભરી પડી છે, ચોગરધમ બધે। ગમે તેવો મહાત્મા પર એક વેણ જાય એટલે ખલાસ। મહાત્માથી આપણે મને નહીં ફાવે, આગો રહીશું કે છે, એનાથી થોડો આગો રહેલો સારો કે છે। આવું છે।
માનવ દેહ મળ્યો છે, અદ્ભુત મળ્યો છે. ક્યાંય કશાયથી દૂર આગળ રહી શકાય એવું છે જ નહીં. બહુ મજાનું છે. અભેદ પ્રેમ. જ્ઞાનનો પાયો શું છે? લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ. આ બે જ પાયા છે. અભેદ દ્રષ્ટિ. અકર્તા ભાવ એકદમ બોલાય નહીં આપણાથી, કારણ કે કોઈ સમજી નહીં શકે, કોઈ ના સમજી શકે. પરંતુ પરમ વિનય એટલે પરમ વિનયમાં લઘુત્તમ ભાવ આવી ગયો. લઘુત્તમ ભાવ એટલે પરમ વિનય લોકો વ્યવહારમાં સમજે. અગર તો લઘુત્તમ ભાવ, લઘુ ભાવ કે લઘુ ભાવથી શરૂઆત થાય. અને અભેદ દ્રષ્ટિ. લઘુભાવ જેમ જેમ હોય તેમ તેમ હળતો મળતો બધાની જોડે જેવું હોય તેમ દૂધમાં સાકર પેલા પારસી લોકો ભરી ગયા એમ બધી જ ભરી જાય. થોડો થોડો ભરે. જ્યાં જો અઘરો ભાગ હોય એટલો ના ભરે તો પછી થોડો વખત લાગે એને. એ પાણીનો પ્રકાર બદલાવવો પડે પાછો. પાણી તો બહુ જાતનો હોય ને, શું કરે એવું છે. પાણી બદલો છો તમે? પણ નીરુબેન પૂછે છે અહંકાર ઓછો કરવાની રીત બતાવશો? અહંકાર ઓછો કરવાની રીત એક જ, કે પોતાની અપમાનની જગ્યાઓ બધી આપણે ઉઘાડી કરી નાખવી. એકદમ થશે નહીં કોઈનાથી ના થાય. આ જ્ઞાન ના હોય તો પણ જો સરળ જીવ હશે તો એ સમાજમાં ગાડો ગણાશે, મૂર્ખ ગણાશે, એને કોઈ ગણતરી નહીં લે. એવા જીવને સમજાય છે તમને? કોઈ ગણતરી નહીં લે. પોતાની અપમાનની જગ્યા બીજાને આગળ કોઈ ઉગાડી કરે? કોઈ ના કરે. કરે? અને જો કરે તો એ જીવ કોણ હોય? દાદા ભગવાન આવું બહુ કરેલું. પણ દાદા ભગવાન જુદા હતા, એ ખટપટિયા રીતે કરતા, એટલે આપણને એવી આવડે નહીં, ફસાઈ જઈએ આપણે બધા. બહુ ખટપટિયા. આ નિમિત્ત એમનું લેસન, એનો પાઠ શીખવા માટે કેવું કર્યું એમને? પેલા શેઠ તરફ અહીંયા ભૂસડીઓ દબાઈ. તમારું બોલું થાય શરીર એ ખરા છે. પૂછડી અહીંયા દબાવે ને પેલા મોડું ત્યાં આગળ, પેલા અને પેલો એ કૂતરો એને મારીને દમ કાઢી નાખે. બિચારા કૂતરાનું દમ કાઢી નાખે. નિમિત્તને બચકા ભરે છે કે દાદાએ કોઈ દાડો નથી કર્યું. એ ક્યારે થાય? દાદા ભગવાન અંબાલાલભાઈમાંથી એક અંબાલાલ એટલું જ જરાક સાંભળવામાં આવે ને તે આખી રાત ઊંઘાઈ નહીં. ત્યાર પછી તો હવે આ શું બહુ ભારે. તે મરસ નક્કી થઈ ગયું. ચાલ નક્કી આ પોસાય નહીં આપણને. તે તરત જ અડધી રાત ગયે છે નક્કી કર્યું ચાલ ઉઠી અને કાગળ લીધો અને પડીકું વાળી દીધું અને ઉંચકા નીચે દબાઈ દીધું અને ઊંઘાઈ ગઈ એમને. એ અહંકાર ડાબ્યો હતો, નામનો અહંકાર. એટલે ભાઈ શબ્દ ના બોલ્યા એમાં તને આટલું બધું મરચું લાગી ગયું? અંબાલાલ ભાઈ મોટું લાંબુ બોલવાનું એ જગ્યાએ અંબાલાલ બોલ્યા, એમાં આટલું બધું? સામાન્યપણે અંબાલાલભાઈ કહેવાય. અમુક ઉંમર થયા પછી ભલે 17-18 કામમાં લાગ્યા, ધંધામાં લાગ્યા એટલે અંબાલાલભાઈ, એટલે 20 વર્ષ પછી તો બધા. કારણ કે પહેલાં એવો વ્યવહાર હતો. સમજાય છે? હા. અને એમાંથી અંબાલાલ બોલે એટલે અપમાન જેવું જ લાગે ને. બસ હું એટલે હવા જઈને અમને પધરાવી દીધું. તે વખત વિશ્વામિત્રીમાં પાણી હતું. અત્યારે હું કઈ ગયા છે બધા. અત્યારે તે વખત હાર જ રહેતું હતું, ખબર છે? રહેતા હતા 12 મહિના થોડું થોડું રહેતું હતું. અત્યારે તો આપણે સ્ટેશન પર જઈએ શું કઈ જ જાય છે. તે વખત રહેતું હતું. અચ્છા, વિશ્વામિત્રી જવાની સ્ટેશન બ્રિજ જૂનો બ્રિજ હતો થોડો, આનું આજ પણ જરા કે
આવી રીતે બીજું શું તારે શાનું પડી તું વારવાનું એમ કંઈ વસ્તુ મૂકી એમને સાહેબ શું કર્યું વૈદો પડી ગઈ આપે છે દવાની અને કંઈક મિક્સચર પીવાનું આપી દે છે એમાં રંગ નાખીને કરી નાખે છે પાણીમાં રંગ નાખીને આપી દે દવા મરી જાય છે કે નહીં રોગ આપણો શું દવા આપી દીધી એમને શું કહ્યું આ સાયકોલોજીની બધું છે બીજું કંઈ જ છે નહીં મેરુબેન શું છે બધી બધી પાર વગરની અસરો પડેલી છે જાત જાતની એની આ ભાનગડો છે અહંકાર બધે જ કામ કરે એ તો કૃષ્ણ ભગવાનને વરેલી સત્યભામાં હતી પણ જો ને એને કેવું હતું બધી પટરાણીઓમાં જરાક એ હતી પણ એને કેવું હતું હું તો બહુ ઘરેણો લઈને આવી છું ને કે છે બધા લઈને આવી હતી લ્યો જબરી તો ભગવાન બહુ સારી રીતે રાખી હતી એને પછી ભગવાન એવું નથી કહ્યું કે તારો અહંકાર મારે સામે વજન કરતું ભગવાન ના બોલ્યું કોઈ દાડો પ્રસંગ જેવો ઊભો થઈ જાય ને ભગવાનની કળાયું બધી થઈ જ જાય તે એના ઘરેણામાં એ તોલાઈ જાય એનો અહંકાર તોલાઈ જાય તોલાય કે ના તોલાય સાહેબ એવું થઈ જાય તો કૃષ્ણ ભગવાન ઉચકાતા નતા શું વધારે ભારે હતા ના એ તો તુલસીના પત્તાથી હલકા હતા આવું કેમ બન્યું તારે આવું બન્યું કેમ કરીને એટલે એટલે વસ્તુ નથી કશી હોતી અહંકાર અહંકાર કેવું કામ કરે છે જોયું આ વાત છે દાદા ભગવાને અહંકાર માટે એટલું બધું પાર વગરનું કહ્યું બહુ કહ્યું છે બહુ કહ્યું છે હા બહુ પરેચ્છા અનુસાર ચાલવામાં પણ અહંકાર પોતાનો ઓગળી જાય છે બીજું શું થાય તારે પછી એ લઘુ ભાવ જ ખુલે ને બીજું કોઈ જ નહીં ને શબ્દભેદ પડે જ નહીં ને કોઈ શબ્દ એને ભેદ ના પાડી શકે એને ના પાડી શકે એટલે કેટલો સરસ રીતે રહી શકે બધાને જોડે હરેલો ભરેલો બધા હરતો મરતો કશું ના થાય શબ્દ તો ભેદ પડે પડે છે જો ના પડે છે શું કહે છે ઓહો અરે બાપરે મને તો ખબર જ નથી પડતી પૂજ્ય દાદા જેવું સરળ દવા બનવા માટેનો રસ્તો બતાવશો સરળતા આપણે જો દેખાય નીરુબેન તો જોઈ જોઈને સરળ થવા એવું છે પણ તમને સામે સરળતા દેખાવી જોઈએ કવિરાજ જોયા વગર તો કંઈ નહીં થવાય હંમેશા શીખવા માટે જેવું જોઈએ એવું શીખીએ શું કહ્યું જો આપણે બહુ હલી જતા હોય અંદર તો સ્થિર દશાવાળા અંદરથી સ્થિર હોય કોઈ પણ પરિસ્થિતિમાં બહુ હાલતા ના હોય હાલતા એટલે આપણે શરીરથી હાલતા એવું નથી સમજવાનું એ દશા છે એક જાતની એ કેમ સમજાય એ તો અમને પરિચયમાં તો સમજાય એમ ના સમજાય આ શરીરથી ગંભીર નામ ને બસ બહુ એવું એનાથી નથી મપાતું આ એવી રીતે ના મપાય સરળ તો બહુ વારો વરું જેમ હેમ શું કહ્યું તારે તો સોનાના કેટલા સુંદર દાગીના થાય છે એટલે સરળતા તો બહુ અદ્ભુત ગુણ છે એક જાતનો પ્રાકૃત ગુણ છે પરંતુ આત્મજ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન માટેનો અને એની પ્રાપ્તિને એના વિકાસ માટે બહુ જ સારામાં સારો ગુણ એ બહુ હેલ્પિંગ છે બહુ મોટો પણ એવા પુરુષ કોઈ મળ્યા તો બહેનોમાં હોય પણ બહુ ઓછી હોય છે નથી હોતી આપણે ઘણી કહે છે માજી બહુ ડાયા છે નથી કહેતા ઘણું કરે હોય ના હોય એવું બને નહીં પણ મોટે ભાગે બહેનોમાં ઓછું જોવા મળે ભાઈઓમાં મળે પણ આજે તો આ કાળમાં તો બહુ મુશ્કેલ છે આ કાળમાં સરળ પુરુષ જોવા સહેલા નથી દાદા ભગવાને કહ્યું કે અમને કૃપાળુદેવને મળેલા 3 પુરુષો જેવા આ ચોપડીમાં આવશે કે કૃપાળુદેવને જે 3 પુરુષો મળ્યા હતા એવા અમને મળ્યા હોત તે કેવળ જ્ઞાન આજે ખુલ્લું કરી નાખો તમારા આક્રમ વિજ્ઞાનથી કહે છે બોલો એવા પુરુષો મળ્યા હોત તો
આપણે આટલા બધા મહાત્મા બધા મળ્યા, પણ દાદાએ કહ્યું કે મારે પરાણે એમને ઊંચકી ઊંચકીને ફરવા પડ્યા છે, એકને. પોતે ગમે તેવો દાવો કરે તો મારે બધા ઊંચકીને ફરવા છે. મેં છેલ્લે સુધી ક્યાં ક્યાં કર્યું છે, જેને જેવું સમજાયું, બાશીબા નજીક બેઠા છે નહીં? સારું છે ને? રસિકભાઈ આવ્યા છે, તમારું ખબરીને ખુશ થઈ ગયા. સ્નેહલતાનું ઓળખાણ પાડ્યું કાલે. દાદાજી, આ દાદા ભગવાન બધાને ઉચકીને ફર્યા એટલે બધાનો અહંકાર પોષ્યો એમ? મોડામાં ઉચકીને બળેદાના બચ્ચે ઉચકીને ફરે ને એવી રીતે ફરેલા હતા. પછી છેલ્લે કહ્યું એક સંજ્ઞામાં કે લ્યા વાદળીના બચ્ચાની બાપક ચોંટી પડજો, હવે મારો શરીર નથી, દેહ નહીં રહે, પછી શું કરવાના તમે? અને હું કયા મોડાથી ઊંચકવાનો હતો? જેવું તેવું સ્થૂળ શરીરે સ્થૂળ શરીરનું કામ કરે છે, નથી કરતું એવું નહીં. તે તો એની કિંમત હોય છે. હાજરીની પ્રત્યક્ષતામાં શાની કિંમત મૂકીએ છીએ આપણે? શું આપણે કવિરાજની ઉપર તમે બહુ જોર આપ્યા કરો તો પછી એફિશિયન્સી ઓછી થાય, પણ શું કરો તારે? એને પ્રમાણથી લેવું જોઈએ ને બધું, ખરું કે નહીં? હે, એટલે તમારા બધા પર અમે બહુ જોર ના કરાય અમારે આપતા પુત્રો ઉપર. જો કે તમે જોર આવવા દેવાય નથી નહીં, બે આવવા દો છો? ના આવવા દઈએ કે છે. હે, કવચ પહેરીને આવે છે. ત્રીજું સરળ. ચોથું, જગત કલ્યાણની ભાવના છે તો તે કઈ રીતે પૂરી થાય? જગત કલ્યાણની ભાવના જે છે ને, ભાવનાની રીતે જ પૂરી થાય ધીરુબેન. એટલે કે ભાવના એ અંતરનું છે અને અંતરના ભાગે જ છે, બહાર શરીર ઉપર નથી આવતું. ક્રિયામાં નિમિત્ત ભાવે આવે શરીરમાં, પણ નિમિત્ત વસ્તુ બહુ જુદી છે. એટલે આજે કર્મના ઉદયમાં એક ક્રિયામાં આવવાનું હોય એટલું આવે, જેને જે રીતે આવવાનું હોય. આ મન વચન કાયામાં ફળ, કર્મ ફળ સ્વરૂપે. એટલે એક ભાવના અને કર્મફળમાં એ ભર્યું, એટલે સોનામાં સુગંધ ભરી એના જેવું થાય કદાચ. એવું પુણ્ય હોય તો. મારી વાત સમજાય છે? એવું છે એમાં. ખ્યાલ આવ્યો ને? તમારે કલ્યાણની ભાવના હોય તો કેટલા બધાને જાત જાતની ભાવના હોય, તો દરેકને ફરવાનું નિમિત્ત તો બધાને જુદા હોય કે ના હોય? આજે આટલા બધા મહાત્માઓને આટલી આપણે શોભાયાત્રા કરી, કેટલું ઉલ્લાસ ને કેવું વાતાવરણ હતું અદ્ભુત. શું કેટલું હતું? એમને એક સંસારી ભાવ ના મળે, એક વૃત્તિ ના મળે. તમે જુઓ, તમે જોયું કે નહીં? આજે ખ્યાલ આવે છે? એટલે આ તો વાતાવરણ બહુ જુદું હોય છે. અને કલ્યાણની ભાવના તો દરેકને અંતરમાં હોય જ. જો સુખ ચાખ્યું છે પોતાનું તો, હા, પણ ચાખ્યું નથી તો બહુ એ પ્રગટ થઈ સહેલી નથી. અથવા તો 9 કલમો છે દાદાની, એમાં 8 કલમ તો એક કલમ એટલી બધી અદ્ભુત છે, એમાં પહેલી કલમ જ હાથ પાંચ થઈ જાય એવી છે. એનાથી આગળ વધાય કે નહીં મને એ જ લાગે છે. પહેલાંથી બીજામાં જવું જોઈએ ડિફિકલ્ટ છે. સાહેબ. અને પહેલી કલમનો 2 પાર્ટ છે પાછા. એનો પહેલો પાર્ટ એ જરા એનાથી આગળ બધું બીજા પાર્ટમાં જવું એ સહેલું નથી. એ ભાવનાનો પાઠ છે. મને કોઈ પણ જીવનું અહમ ન દુભાવાય એવું શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. એ આપણે આજે ભાવના કરીએ છીએ, આજે કરી ના શકીએ એવું. એટલે એ ભાવના કરી એનું પરિણામ આવે કે ફળ આવે, એ આવે જ. જેવો ભાવ અને પરિણામ, જેવો શબ્દ નાખ્યો વાવમાં બોલ્યા, એવો પડઘો આગળ રહે જ નહીં. નિયમ છે એનો. કર્મ અને કર્મફળ. શું કહ્યું? દાદા ભગવાને મોટું આપ્યું અને આપતા પુત્રો જાય છે બહાર આ વાત કરે છે ને. ગીતા, વેદાંત આ જાણનારાઓ સાઉથ ઇન્ડિયાના હોય, નોર્થ ઇન્ડિયાના હોય, ગમે તેવા હોય, હિન્દી ભાષી, આ બધા એક નાની વાત આ કર્મફળ ને કર્મ સંબંધી થોડાક એમના ભેદ જાણે છે ને, આફરીન થઈ જાય છે. એમાંથી જ બધા ખુશ થઈ જાય છે. શું? એક શોભા કરીને હતી બેન સાઉથ ઇન્ડિયાની, એને આ લોકોએ જરાક વાત કરી હતી. એમાં તો એનો મને કાગળ લખ્યો હતો, અદ્ભુત હતો એનો કાગળ. અમને સાચવી રાખ્યો હતો કંઈ. પેલી શોભાબેન, શું એની અટક?
शोभा मधु प्रसाद प्रसाद के प्रसाद एनी अटक साउथ इंडियन थी कविराज। तो ये बात ये तो कहीं बताई नहीं। मैं तो इंग्लिश हिंदी बोले छे तो भणेला खरा बधा। बहुत खुश थी गई। अजय देखो ये भरत भाई समझाएंगे थोड़ी सी। हाँ जोर से बोला, जोर जोर से। विजया लक्ष्मी सोनी बहुत अच्छे हैं। विजया लक्ष्मी सोनी એમને એવું કહ્યું કે નાઇજીરિયા આવી દાદા મને ભેગા થયા કે મને મોટેથી મને નારાયણ પણ મળ્યા અને લક્ષ્મી પણ મળી। બહુ સરસ હતા વિજય। એ ત્યાં નાઇજીરિયા આવતા પહેલા ક્યારે કોઈ ધર્મમાં ગયેલા નહીં। ત્યાં આપણા ફ્રી થયા એટલે ગીતા આશ્રમમાં જતા હતા। ગીતા આશ્રમમાં અને યોગમાં બધું એમાં જાય। ગીતા આશ્રમમાં જઈ અને બધા પ્રશ્નો પૂછે એટલે બધા એમને હસતા હતા। જેવું આ જ્ઞાન લીધું બીજા દિવસ પછી જ્યારે ગીતા આશ્રમમાં જતા અને ત્યાં સમજાવતા કે મને સમજાવતો કે આમ પ્રશ્ન કરે ગીતા મને સામેથી સમજાવતા એવું લાગતું હતું। ગીતાજી મને સામેથી સમજાતી એવું લાગતું હતું કે આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ। ઓટોમેટિક સમજ ખુલે જગ કલ્યાણ પછી આ જગતના જીવોને ઠંડક મળે માટે શું કરવું? તો આપણે જે ઠંડક પામ્યા હોઈએ ને એ ઠંડકની ભાવના બધાને પ્રાપ્ત થાય અથવા તો સૂર્યનારાયણને પ્રાર્થના કરવી કે સૂર્યનારાયણ દેવ આપણને તો પહેલી કરવી, કારણ કે દાન હંમેશા પોતાના ઘેરથી પહેલું થાય પછી જ બીજાને આપણે દાન આપી શકીએ। આપણે બધાએ બહાર આ દાન આપવા જઈએ ને આપણે રહી જઈએ એવું તો બનવું બહુ મુશ્કેલ છે। એ આ કાળમાં વ્યવહારમાં લોક વ્યવહારમાં બને છે, પરંતુ સાચા ભગવત વ્યવહારમાં જ્ઞાન વ્યવહારમાં એવું ના બને, સમજ સમ્યક વ્યવહારમાં। એટલે હે સૂર્યનારાયણ દેવ, સવિતાનારાયણ દેવ, મને સદબુદ્ધિ આપો, મારા ઘરના બધાને સદબુદ્ધિ આપો અને અમારા મહાત્માઓને જીવ માત્રને બધાને સદબુદ્ધિ આપો। સદબુદ્ધિ 5 વખત કરવાનું આ ઉત્તમ પ્રાર્થના છે। આખો ગાયત્રી મંત્ર આવી ગયો આમાં। દાદા ભગવાને બતાવેલી વાત છે। મનમાં કોઈના પ્રત્યે ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ તો કરું જ છું, પણ બીજું શું કરવાથી નીકળે? પ્રતિક્રમણ જ કરવાનું એમાં તો। અથવા તો બીજું એક કરાય કે જો થઈ શકતું હોય તો કે જે આપણને જે ના ગમતું લાગતું હોય એના માટે એનો ઊંધો અભિપ્રાય આપણે ફેરવી નાખવો, એ અભિપ્રાય ફેરવી નાખવાનો। ગમતા થાય ના એ લાગે છે એવું તો સંજોગોને પ્રમાણે આવે છે, પણ છે તો સારા। હા બેન હોય કે ભાઈ આવું એક તમે તમારા ઉપર જ પ્રયોગ કરશો ને તો થોડો વખત કરશો એટલે તમને ફેરફાર આવી જશે, પછી એ ભાઈ તમને બેન એવું નહીં લાગે, તમે જોજો એવો એ પણ પ્રયોગ છે। આ છેલ્લું આપ જેવા પૂજ્ય દાદા ભગવાન જેવા તથા સ્વર્ગસ્થ ચનકાભાઈ જેવા થવા માટે કોઈના જેવા થવાનું નથી, આપણે આપણા જ થવાનું છે। હું શુદ્ધ આત્મા છું અને આ નીરુબેનને જ સારી રીતે ઓળખી લેવાનો, બસ બીજું કાંઈ ભાગદોડ કે પડવા જેવું નથી। એવું કોઈને જોવાથી ના થાય, સમજાયું? હા આપણે ગુણાનુરાગી થઈ શકીએ। ગુણ એ કોને કહેવાય કે આત્માલક્ષી હોય એ જ ગુણો કહેવાય છે। પ્રકૃતિનો એક પણ પક્ષવાળો ગુણ હોય એને ગુણ કહેવાશે જ નહીં, કોઈ દિવસ નહીં કહેવાય। હા સમજો, પણ એ ભેદ પડવો સહેલો નથી, બહુ આકરો છે, ઘણો આકરો છે। આપણે મહાત્માને જજર મુક્તા જોઈ લઈએ કે આત્માલક્ષી છે કે પ્રકૃતિલક્ષી। જો તમને સમજ પડીને ભેદ પડે ને તો તમે એની સર કેમનું રહેવું, ડીલિંગ કેમનું કરવું તમને ફાવશે। જાઓ તમે એની વિરાધના નહીં થાય, પણ તમારી નજરમાં જે આવ્યું હશે એમાં એના ગુણની આરાધના તો રહેશે જ, પરંતુ ગુણ સ્વરૂપ નહીં દેખાયું હોય એની વિરાધના નહીં થાય અને એની આરાધના નહીં થાય। બહુ સારું બનશે, પરંતુ આ જ્યારે આકરું છે થોડું પ્રેક્ટિસ પાડવી પડે મોટી। ચાલો તમારે એમનું થઈ ગયું, હવે ઘડિયાળ બરોબર કે છે। સમીરભાઈ બાદરણનો પ્રોફેસર, અરે ના બોલાય જા ભાઈ, આ પ્રોફેસર મોટા થઈને આવું કરો, આપણું લીવડાવે છે। જો સાચી વાત છે ને, શમી
ને રહ્યો છે, બરાબર છે, ખરો છે. શમી ગયો. એને અમેરિકા જવાનું મળતું પણ મન જ જોવું કે છે કેટલા વર્ષ પહેલાં. અહીં સંતોષથી રહું છું કે છે, છોકરા ભણાવું છું ને ચાલે છે. અને વિપુલ ને 2 જણા, અને કોઈ જોડે સ્પર્ધા નહીં પણ. હા કવિરાજ એક ગામમાં પણ સ્પર્ધા ના મળે. સાહેબ બોલો, બધું સમજીને બધા આ બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે. અને દર અઠવાડિયે સત્સંગ ચાલે છે એવરી વીક. 35-40 તો આ યંગ છોકરાઓ જ આવે છે બધા. ખરું નહીં? 16-17-18-100 છોકરાઓની શિબિર કરી ભાદરણમાં. બોલો, થઈ ગઈ. તો આજે આ શતાબ્દી ઉજવવાની છે 12 મહિના સુધી. એમાં તમારે 1-2 પ્રસંગ આવા શિબિરના કે એટલે કીર્તન ભક્તિના એવા કરી લેવા. કંઈ ને કોઈ. અને અગર તો 12 કલાકનો કરવો કે 6 કલાકનો કરો, ખાવા આવો હોજે જતા રહો કે કંઈ કરજો. 8-9 ડિસેમ્બર કીર્તન ભક્તિ છે, એ કરજો તમારી. તો આપણે તમારા આપતા પુત્રો મંજૂર કરે એ પ્રમાણે એમની સત્તા. ચાલો સાહેબ, હવે રજા આપો છો, બધાને શું જે કહેવાનું સંદેશો કહી દો. હલો, જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય દાદા ભગવાનના દેહ વિલય થયા પછી અમારું એક રિવાજ હતો કે બેસતા દિવસે કનોદાજીના દર્શન માટે જવું. ત્યારે સત્સંગ પાઠમાં જતા હતા. મને શ્રદ્ધા હતી, અમારા પરિવારનો વિશ્વાસ હતો કે હવે આપણે કનોદાજીના પગ પકડવાના છે, એમને માથે જ પડવાનું છે. એટલે મારો આ નિત્ય કર્મ હતો. દાદાજી પછી અંત બહાર આવ્યા. મારે દીકરી મિતાને લગ્ન હતા. મોટેથી બોલજો. મારા દીકરી મિતાને લગ્ન હતા. ત્યારે હું પૂરબજી દાદાજીને આમંત્રણ આપવા માટે એમના નિવાસસ્થાને ગયા હતા. ત્યારે દાદાજીએ કહ્યું કે અમારી હાજરી તમને વર્તાશે. હું ભૂલતો નહીં હોઉં તો તે 27-28 નવેમ્બર 2005 હતી. અને ત્યારે મુંબઈમાં પણ કોઈ મહાન ઉત્સવ હતો, કોઈની પ્રતિષ્ઠા હતી કે એવું કંઈ હતું. બધા આપતુપમાં ત્યાં જવાના હતા. ઇવન કાંતિનારાયણજી, અશોકનારાયણજી પણ ત્યાં જવાના હતા. પરંતુ એમને મેં વિનંતી કરી કે બધા જ આપતુપુત્રો તો જાય, એના બદલે તમે જો આવો તો અમને પરિવારને આનંદ થશે. આપતપુત્રોમાં એક વિશેષતા છે કે સામા માણસની દુઃખ નહીં થાય એ જોઈને એ લોકો એડજસ્ટમેન્ટ લે જ છે. એટલે એ લોકો પણ આવ્યા હતા. હવે લગ્ન અગાઉ ગરબા અને એનો કાર્યક્રમ હોય છે દરેક જગ્યાએ. તો અમારા વેવણ કિત્તરાબેન એ પણ ઘરમાં બહુ રોકાઈમાં હતા. અને જ્વેલરીનો ગ્લબ એકદમ તૂટીને પડ્યો. એ બેઠા હતા ત્યાં જ પડ્યો. તો એમને પણ નહીં લાગ્યું, આજુબાજુના કોઈ પરિવારને પણ નહીં લાગ્યું. અને દાદાએ જે અમને કહ્યું હતું કે સાહેબ તમારી હાજરી વર્તાશે, અમારી હાજરી તમને વર્તાશે. એટલે એ પ્રસંગે પૂરો થયો. ત્યાર પછી લગ્ન વખતે ધાર્યા કરતાં અમારા વેવાઈઓએ એમ કહ્યું હતું કે અમારા 300 માણસ આવશે. પણ ડૉક્ટર ખરા ને એટલે એ બધા આપી વળે. અને આપણે નિયમ એવો છે કંઈ કેટલા માણસો એવું માને કે ડૉક્ટરે જવાનું 2 માણસને કહ્યું હોય તો પરિવાર ચાલે, કંઈ વાંધો નહીં, આપણો અંગત છે ને. એટલે માણસો ખૂબ વધી ગયા. અમારી કામિની પણ વિચાર કે ભાઈ કેમ શું કરશું? હું તું ચિંતા ન કર, આપણે તો છેલ્લા જમવાવાળા છે ને બધા, શું કામ કરવાનું. એટલે તોય પણ રસોઈ ખૂટી નહીં. પછી બીજી એક પ્રશ્ન પાછો ઊભો થયો કે મારા વિવણ તો નેચરલી દીકરા હાથે જ આવે, એટલે બધી જગ્યા તો પૂરાઈ ગઈ. અને એ બેન એમ કે મારે તો જે વિધિ થાય તમારે જોવી છે, તો બેસાડવાનું કાં પછી એમને કોઈ ઉઠવાનું મન નહીં થાય. પરંતુ એક અમારી પરિસ્થિતિ જોઈને તે વસ્તુ જાણે એક બહેન ઉઠી ગયા અને એમણે કીર્તિબેનને જગ્યા આપી. હવે રસોઈ પણ એટલી સરસ થઈ, એટલી સુંદર થઈ કે બધો કોઈ પણ કર કરવાના દાદાજીના એના અનુસાર બધો પૂરો થયો. ત્યાર પછી એક સ્ટેપ આગળ જાઉં. જે મારા ભાઈ હતા તેણે આયોજન કર્યું હતું, એ રસોઈયા હતા. એની દીકરીના 4 દિવસ પછી લગ્ન હતા. તો એ રસોઈયા, એ જ મેનેજમેન્ટ, પણ કોઈ રસોઈમાં ભલીવાર નહીં આવ્યો. હવે દાદાની કેવી કૃપા છે તેનું આ પરત દૃષ્ટાંત છે. જય શ્રી
લલિતામાં છે દાદા. હું સવારે 9 વાગે નીકળું છું, જોબ પરથી આવું, પછી ઘરે 12 વાગે રાત્રે પહોંચું છું. આટલો શબ્દ કયા દાદા કે એમ તો હવે અમે નજીક આવશું, તમને દૂર પડે છે તો હવે અમે નજીક આવશું એમ કરીને બોલ્યા. પછી કે આપણે જગ્યા ક્યાં રાખશું? તો માસીબાગ. અમે બધા સાંજે ત્યાં સાંતાક્રુઝ જતા બધા, કે મારું ઘર ખુલ્લું છે, અહીંયા કરી શકો તો આવજો એમ કરીને શરૂઆત થઈ હતી અમારી. અત્યારે સાંતાક્રુઝ આવીને વાત થઈ અને અમારે પેલું પનવેલનું કામ હતું ત્યારે બહુ દૂર 70 બેલાપુરનું તો રોજ અમે ત્યાં જઈએ સવારે 3 બપોરે અઠવાડિયામાં 3 દિવસ હતા. પછી 2-4 મહિના પછી કર્યા. દાદા ભગવાન 68માં મને મળ્યા. પછી દાદા 92 સુધી અમે દાદા સાથે જ રહ્યા. દાદા જ્યાં ત્યાં તો સાથે અમને લઈ જતા સત્સંગમાં. આખા હિન્દુસ્તાન ફરી વળ્યા અમે દાદા સાથે. અને દાદા ભૂલાતા નથી નિરંતર. રાત્રે પણ દાદા આવ્યા કે સપનામાં બધી વિધિઓ ચાલ્યા જ કરે છે. રાત્રે દાદાનું જ્ઞાન હાજર રહ્યા કરે છે. બહાર લોકોને કંઈ કહેવાનો અર્થ નથી, પણ અંદર હૃદયમાંથી 24 કલાક દાદા હાજર હોય છે. અનુભવ અને આ સ્નેહલતાબેન એમના દીકરી છે, લંડન રહે છે. લઈ જાય. કેટલા વર્ષ થયા સ્નેહલતા? 90 વર્ષની ઉંમર છે. ચાલો લઈ જાઓ, ધીમે લઈ જાઓ. આ તો ના થાય કઈ ક્યાંથી થાય? આ તો છેક ત્યાંથી અહીંયા આવ્યા. ના રે ના, અહીંયા જ બેઠા હતા, પણ એ તો જવાય ને, બેસાય નહીં કે હલો કઈનું કઈ. ચાલો જીવન રહી જાજા. ના ના, અમે તો ઠીક નથી, હંમેશા ના યાદ આવીએ. આ માસી ફ્લેટ હતો, એ ફ્લેટ એટલે આ ઓલમોસ્ટ આજે અહીંયા બેઠા છે આપતા પુત્રો, ખરા આપતા પુત્રોની દાદાની યુનિવર્સિટી બધા ત્યાં સ્કૂલમાં ભણતા હતા. આપણા યોગેશભાઈ હતા, પછી પેલા દીપકભાઈ દેસાઈ હતા, પછી બીજા કોણ હતા, બધા ઘણા આપતા પુત્રો ત્યાં આવતા હતા. પહેલાં જીતુભાઈ હતા, બધા ઘણા હતા. તે ત્યાં આગળ બેસીને બધું લખે અને બધી ત્યાંથી બધું છપાતું. પછી બધું દાદા પહેલા જાય એટલે નાસ્તો બનાવે, માસી ગરમ ગરમ દાદા નાસ્તો કરાવે, સરસ રીતે બોલે. શરૂઆતમાં તો 3-4 મહિને નાસ્તો કરાતા, પછી તો જમાડીને જ મોકલતા. હવે એટલે દૂરથી તમે આવો, બધા 9 વાગે જાઓ, ક્યારે જમશો? એટલે બધા જમવાનું બધા સાથે જમીને જ જવાનું. વર્ષો સુધી રાખ્યું. ના ના, એ તો લઈ જવાના છે ત્યાં સાથે આવવાના. સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, ચરણ કમળમાં હૈયું ધરું છું, ચરણ કમળમાં હૈયું ધરું છું, પ્રગટ પ્રભુનું સ્વાગત કરું, પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું, પ્રગટાત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે, પ્રગટાત્માની સૌ સંદેશા એક સમયમાં પહોંચે, તુરત જ વાંચે અંતર તારો કોઈ ન વચ્ચે રોકે, તુરત જ વાંચે અંતર તારો કોઈ ન વચ્ચે રોકે, વણદાય
Yes.
रतन छे गोत्रथी पटेल को में रतन छे गोत्रथी पटेल को में रतन छे गोत्रथी संस्कारी संस्कारी मोक्षदानी चितमनहारी अम्बालाल मूरत साकारी अम्बालाल मूरत साकारी अम्बालाल मूरत साकारी अम्बालाल मूरत साकारी
સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવીર ક્ષેત્રે વિચરતા મહાવીર ક્ષેત્રે વિચરતા કરુણાનું બંધ જય સિમંદર સ્વામી દાદા સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાનવતા જય સિમંદર સ્વામી સ્વામી
स्वामी सिमंदर हरिहंताजी नेश्वर वर्तमाने उपकारी अचर सचर देरासर स्वामी सिमंदर हरिहंताजी नेश्वर वर्तमाने उपकारी अचर सचर देरासर अचर सचर देरासर अचर सचर देरासर वर्तमाने भरत क्षेत्रे प्रवर्तमान सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी अभेद भावे अनन्य भक्ति पूर्वक नमस्कार करू छू जय दादा भगवान दादा संगमेश्वर भगवान आरती कर जीव तारे आरती कर जीव तारे बहुत आर्त जय दादा जग प्रकाश मान करे दादा जग प्रकाश मान करे
સચિતયાનંદ નિરંજન સિદ્ધ અરિહંતાણ હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ મુખ મુદ્રા મન હર જન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાહ્યાંતર નિરગ્રંથિ સમરસ દશા અહો વિતરાગયનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ નિષ્કામી કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું ટાળો દળ દળ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું ટાળો દળ દળ નિરવેદિયા અબૂધ પડ છંદ અનંત ગુણ જય સચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાંય અશરીર ભાવે શરીર છતાંય અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ કરી શકે નિડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે દાદાજી ધરે છે હાથો મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સ્થાપું અમૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું સીતામૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થું અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું દાદા દાદા બોલતા ન થાકું 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 દાદા 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 બોલતા ન થાકું દાદા ભૂલતા ન થાકું આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે
આજીવન સભ્યોને જે ગિફ્ટ માટેની કૂપન વારસ ઓહો દાદાના શુરવીર તારે લાવજો, સુરવીર તારે લાવજો, વારસ અહો દાદાના, વારસ ઓહો દાદાના શુરવીર તારે લાવજો, સુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો, કષ્ટો સદા કંપાવજો, કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો, કષ્ટો સદા કંપાવજો, રે સિંહના સંતાનને, હે સિંહના સંતાનને શિયાળ શું કરી શકે, શિયાળ શું કરી શકે, રે સિંહના સંતાનને, હે સિંહના સંતાનને શિયાળ શું કરી શકે, શિયાળ શું કરી શકે, મરણાંત સંકટ મેટકે, મરણાંત સંકટ મેં ટકે, તે ટેકના ધરનાર છે, ટેકના ધરનાર છે, મરણાંત સંકટ મેટકે, મરણાંત સંકટ મેં ટકે, તે ટેકના ધરનાર છે, ટેકના ધરનાર છે, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું, સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને, આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, ગાડીની ચાવી મળી છે, જેની હોય તે લઈ જાય. એક ગાડીની ચાવી મળેલી છે, જે કોઈ ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા
असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो ओ दादा भगवान ना असीम जय जयकार हो 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 दादा भगवान ना असीम जय जयकार